પ્રવીણભાઈ, માનનીય નારાયણ બાપા, ગૌશાળાના સંચાલકો, ગામના અગ્રણીઓ, ભાઈઓ બહેનો અને મિત્ર એવા પ્રવીણભાઈ, બધાને મારા વંદે માતરમ, વંદે ગૌ માતરમ, જય શ્રી કૃષ્ણ. ગાયની વાત આવે તો બિલકુલ ગાઓ વિશ્વ સે માત્ર કીધું છે, સમસ્ત વિશ્વની માતા કીધી છે. એની જેવી સ્થિતિ એવી આપણી સ્થિતિ, એવું સ્પષ્ટ વર્ણન કીધું છે અને અમે અનુભવ કરીએ છીએ કે એવું શું કામ કીધું છે. તો ગુજરાત રાજસ્થાનમાં થોડી ઘણી સેવા થાય છે તો અહીંની સ્થિતિ તમે જુઓ. કેરળ, પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ ગાયોની હત્યા થાય છે, ત્યાં પણ સ્થિતિ જુઓ. ખૂબ પાણી, ખૂબ સારી જમીન હોવા છતાંય ત્યાં શું સ્થિતિ છે. એટલે આપણી પાસે સમય છે, પાછા વળીએ. ગાય આધારિત મારે અત્યારે ખાલી એટલું જ કહેવાનું છે કે 15 વર્ષમાં અમને જે કંઈ મળ્યું છે મારે 1 કલાકમાં પીરસવાનું છે. એટલે આપ મનપૂર્વક શાંતિથી અહીંયા રહેશો તો 100% તમારા ઘરમાં કંઈક નવું બનશે. 7 જ દિવસમાં યુરિયા, ડીએપી અને પેસ્ટિસાઇડ્સ બંધ થાય અને ઉત્પાદન ઘટે નહીં. કારણ કે ઓર્ગેનિકમાં સૌથી મોટો ડર ખેડૂતોને હોય છે ઉત્પાદન ઘટવાનો. હા, હું આંધળું અનુકરણ કરવાનું નહીં કહું. તમારી પાસે 50 વીઘા જમીન છે તો અડધો કે પા વીઘામાં જ પ્રયોગ કરવાનો. હું કહું છું અનુભવ થાય તો આગળ વધવાનું, નહીં તો નહીં વધવાનું. વ્યવહારિક વાત છે. તો હકીકત ખૂબ નવા જૂની ગાય માતા આધારિત અમે અનુભવ કર્યો છે. આ છેલ્લા 3.5 વર્ષમાં અમે 22 રાજ્યોમાં 400 થી વધુ શિબિરો કરી, 250 પ્રત્યક્ષ અને 150 થી વધુ વેબિનાર છે. અહીંયા પણ અમુક ખેડૂતો આવ્યા છે જે ઉપયોગ કરી રહ્યા છે ગૌ કૃપા અમૃતમ. એટલે ગૌ માતા આપેલો એવો આશીર્વાદ છે કે હકીકત આપણને પાછા વળવાનું છે. ગાય માતા આધારિત આપણને ગાય પણ ઘરમાં સન્માનપૂર્વક આવશે, આપણે પણ સ્વાભિમાનથી ઊભા થઈશું, 80% ખર્ચ બચશે, ઉત્પાદન પણ વધી શકે અને સારામાં સારી રીતે આપણે એને જમીન ઉપર ઉતારી શકશું આ કામને. એટલે 100% અહીંયા થોડીક વાર ખાલી 1 કલાક પૂરતો સમય તમે ધ્યાન આપશો તો ખૂબ કામ થશે. પંચગવ્યને મહાઔષધિ કીધેલી છે. એટલે ગોબર, ગૌમૂત્ર, દૂધ, દહીં, ઘી, એ 5 ગવ્યોમાંથી અમે સારા બેક્ટેરિયા અને 21 ઔષધિઓનો સમન્વય કરીને અમે એક્સ્ટ્રેક્ટ કર્યા. એ આ બેક્ટેરિયા છે એટલે ગૌ કૃપા અમૃતમ છે. એમાં 100 થી વધુ બેક્ટેરિયા છે. એ બધાના અમે જીવનચક્ર, ડીએનએ, આરએનએ ટેસ્ટ કરાવ્યા, મેટાજેનોમિક્સ કરાવેલા છે કે જમીનમાં જઈને શું કરશે, વનસ્પતિના પત્તા ઉપર પડીને શું કરશે. એક જીવન ચક્રથી બધો અભ્યાસ કરીને જે પણ કંઈ કહું છું બધું વૈજ્ઞાનિક તથ્યો સાથે 180 દેશમાં માન્ય હોય એવી એનેબેલ એક્રેડિટેડ લેબોમાં ટેસ્ટ કરાવેલું છે. અને હકીકત અત્યારે ઘણા મોટા પ્રમાણમાં વૈજ્ઞાનિકો, કૃષિ વૈજ્ઞાનિકો બધા હૃદયપૂર્વક જોડાયેલા છે અને પરિણામલક્ષી કામ આપણે ઉતારી રહ્યા છીએ. તો સરળ 5 ચરણોમાં જ કૃષિને આપણે વર્ણન કરીશું. હું થોડો એલઈડી સ્ક્રીન પાસે આવી જાઉં. 2 આંચળ પીને નુકસાન થાય એવું લાગે તો ના, એવું નથી. જે 3.5-4 વર્ષે પહેલું વેતર થાય એની બદલે અમારે ત્યાં 2.5 વર્ષે, 2.25 વર્ષની પહેલા પહેલું વેતર થઈ જ જાય છે. 2 વર્ષથી ચાલુ થઈ જાય છે. એટલે વહેલા આવીને આપી દે છે, એટલે નુકસાન જતું નથી. નેક્સ્ટ, આ ઘાસ છે જેને અમે અત્યારે ફક્ત 9 એકર ભૂમિમાંથી રોજ 5 ટન ચારો વાળીએ છીએ. લગભગ ભારતનું હાઈએસ્ટ પ્રોડક્શન હશે લગભગ, કે ખાલી 9 જ એકરમાંથી રોજ 5 ટન વાળીએ છીએ. અને ન્યુટ્રિશન એટલા બધા છે કે જુવારમાં લગભગ 6% પ્રોટીન હશે, આમાં 14 થી 15% પ્રોટીન છે. આ આપ્યા પછી સૂકો ચારો અમારે નથી દેવો પડતો. સૂકો ચારો 8 રૂપિયા 15 રૂપિયા કિલો હોય છે. આ 25 થી 50 પૈસે કિલો ઘરમાં પડે છે ખાલી. અને આ ચાફ કટિંગ નથી કરવું પડતું, આખું રસાળ બની ગયું છે, ખાઈ જાય છે. એટલે આપણી આ ગૌશાળાની અંદર પણ આપણે સરસ રીતે ઉપયોગ કરી શકીએ, પરિણામ મળશે. એટલે આની ગાંઠો પણ અમે થોડી ખેડૂતોને ફ્રી નિઃશુલ્ક જ આપતા હોઈએ છીએ. એટલે જેમની ઈચ્છા હોય એ 100% વાપરી શકશે. હવે એમ લાગે કે ઉત્પાદન નથી. જો અમારા ગુરુકુળના બાળકોએ પાલક ઉગાડેલી છે, પાલકની સાઈઝ તમને દેખાય છે, એટલે 2 ફૂટ ઊંચી પાલક છે. તો એમ કહેવાય ને કે ક્વોલિટી, ક્વોન્ટિટી, સાઈઝ નથી થતી. તો તમે નિસંકોચ બધું જોઈ શકો છો. જો નાના બાળકો કરી શકે, એક નહીં આખો જ લોટ એવો છે, તમે જોઈ શકો છો. તો આટલી મોટી હોવા છતાંય તે રસાળ છે, ફાઈબરસ નથી. આ શેરડી છે. ખેડૂત આપણી વચ્ચે જ બેઠા છે, કાંતિભાઈ, જેતપુર, આકાળા ગામ. અને શેરડીની હાઈટ તમે જોઈ શકો. એક પ્રયોગ એમને નાનો કરેલો હતો, પણ આખા જ ખેતરની અંદર, નાસિકમાં, મહારાષ્ટ્રની અંદર અલગ અલગ વિસ્તારોમાં પ્રયોગ થયા. હમણે ગીર સોમનાથ બાજુ પણ અમે પ્રયોગ કર્યા. 30 થી 40 ટનની એવરેજ હોય ત્યાં 106 ટન સુધી શેરડીનું ઉત્પાદન લીધેલું છે.
એટલે વધુ ગોબર વધુ બેક્ટેરિયા નાખીને અને ગોળની રિકવરી બદલાઈ ગઈ, શુગરની રિકવરીને લઈને. એટલે હકીકત ઉત્પાદન ખૂબ મોટું મળી શકે એમ છે. એમને એક વીઘામાં લગભગ 300 મણ હળદર લીધી છે ને, તો ગૌકૃપા અમૃતમ અને ગાયનો છાણનો આ હકીકત રંગત છે. અને એ એમનો અનુભવ કથન પણ આપ કરી શકો છો પછી ભવિષ્યમાં. આ શેરડી છે, મેં તમને જે ફોટો છે, 106 ટન શેરડી લીધેલી છે. અને 106 ટન શેરડી આપણે ગીર સોમનાથ બાજુનો જ આ ફોટો છે. અને ગોળ પણ વધ્યો, ઉત્પાદન વધ્યું. જે વેલ્યુ એડિશનની માનનીય પ્રવીણભાઈએ વાત કરી, તો બિલકુલ એમને સરસ મજાનો ગોળ પાડ્યો અને બહુ સરસ રીતે પરિણામ. 106 ટન શેરડી જે કેમિકલ વાળા 30 થી 40 ટન અટકી જાય છે, આ 106 ટન ઓર્ગેનિકમાં એમને લીધેલું છે, ગૌ આધારિત. તો હકીકત ગાય આધારિત ઉત્પાદન મળી શકે છે. એની ઉપર ખાલી વધુ પૂરતું ધ્યાન આપવાનું છે. પહેલા તો હું એમ કહીશ કે તમને કેમિકલની નજીક અથવા એટલું જ ઉત્પાદન આપી દે, જો તમે 1 થી 2 ગાય 1 એકર કરો તો. પણ એક જ એકરમાં 5-7 ગાયનું છાણ નાખી દો અને 5 ગણા બેક્ટેરિયા એપ્લિકેશન કરો, પહેલી જ સિઝનમાં કેમિકલ કરતા વધુ ઉત્પાદન જતું રહેવાય છે. પણ સટીક રીતે જો તમે ઉપયોગ કરશો તો પરિણામ નિશ્ચિત મળશે. આ સરળ 5 ચરણો આખી કૃષિ છે કે અહીંથી એક બોટલ તમને મફત મળશે. આ પહેલું ચરણ છે. એક બોટલ અહીંથી ફ્રી મળશે. એને 200 લીટર પાણીમાં નાખવાની છે. ડ્રમ ચોખ્ખું હોવું જોઈએ. એની અંદર કોઈ કેમિકલ કે કોઈ એસિડિક કે કોઈ વસ્તુ તેલ ના હોવું જોઈએ. એની અંદર 2 લીટર દેશી ગાયની છાશ નાખવાની છે અને 2 કિલો ગોળનું પાણી બનાવીને નાખી દેવાનું છે. બસ અઠવાડિયામાં એકનો 200 બની જશે. રોજ 1 મિનિટ ખાલી હલાવવાનું છે. હલાવવાની ઝંઝટ ન કરવી તો માછલી ઘરનો નાનો પંપ મળે છે 200-300 રૂપિયાનો, એ મૂકી દીધો તો એની મેતે ફર્યા કરશે ને એની મેતે થયા કરશે, લાઈટ આવશે. હવે ઉપયોગ કરતા કરતા 10 લીટર થઈ ગયું, પાછું પાણી ભરી દો, પાછું ગોળ અને છાશ નાખો, પાછું અઠવાડિયામાં 200. સમજો મેં આપને આપ્યું, તમે 200 બનાવીને 1 લીટર તમને આપ્યું, તમે પણ 1 લીટર લઈને 200 લીટર પાણી ગોળ અને છાશ નાખ્યું તો તમારું પણ 200. સાદી ભાષામાં કહો તો મેળવણ થઈ ગયું. મેળવણ ખૂટે કોઈ દિવસ? હે ને, હજારો વર્ષ ભાઈ ના કરે ને. તો સૌથી મોટી બીક એ લાગે કે આ ખરાબ થશે તો ના, આ ખરાબ નથી થતું. આને ગાળવા ચાળવાની ઝંઝટ નથી. તમે 10 દિવસ પછી ઉપયોગ કરો, 15 દિવસ પછી કરો, મહિના પછી કરો, 6 મહિના પછી કરો, 1 વર્ષ પછી કરો, આ ખરાબ નથી થતું. એટલે તમારી અનુકૂળતા એ વાપરી શકશો. તમારે શું કરવાનું કે વરસાદી ખેતી છે, હમણાં નથી ઉપયોગ કરવાનો, તો દર મહિને પડ્યું છે કોઈ ઝાડની નીચે તો 1 કિલો ગોળ ને 1 લીટર છાશ નાખી દેવાની. આ બેક્ટેરિયાને ભોજન મળ્યું એટલે વધ્યા કરશે. એની મેતે કલર બદલાશે, કાળો થશે, લીલો થશે, ગુણ નહીં બદલાય. સુગંધ બદલાશે, ક્યારેક વાસ આવશે, પણ ગુણ નહીં બદલાય. એટલા માટે કહું છું કે ક્યારેક ખરાબ થઈ ગયું એમ માનીને ફેંકી ન દેવું. પાછું એમાંથી એવું જ બનશે. ખેતરમાં વાપરવાનું કોઈ ચિંતાનો વિષય નથી. ક્યારેક બધા લોકો એવી વાત કરે કે ભાઈ બેક્ટેરિયા ખરાબ થઈ જાય. નહીં, અમે 3 વર્ષ ખેડૂતોના ખેતરમાં અલગ અલગ રાજ્યોમાં રાખીને પાછા મંગાવીને પાછા મેટાજેનોમિક્સ કરાવ્યા છે. એને જ બેક્ટેરિયા મેન્ટેન છે. એટલે સૌથી મોટો ગાય માતા દ્વારા મળેલો આશીર્વાદ છે કે આની અંદર શત્રુ જીવાણુ જે પેથોજન કહેવાય 1% થી વધુ વધતા જ નથી. 99% મિત્ર જીવાણુ જ રહી છે. એટલે ભગવાને એમ કહી શકાય, એટલે અમે એનું નામ ગૌ કૃપા રાખેલું છે. ગાય માતાની કૃપા છે, અમારું નથી. આ નેક્સ્ટ, આ બીજું ચરણ છે. 1 થી 2 ગાય મિનિમમ 1 એકર અમારું દર્શન છે. સમજો મગફળી ઉગાડી, તુવેર ઉગાડી, ચણા ઉગાડ્યા, દાણા બહાર વેચ્યા, પત્તા તો નીકળવાના જ છે. 1 એકરમાંથી ઓછામાં ઓછી 2 ગાય ખાય એટલે પત્તા નીકળે કે નહીં? શેડે પાડે મેં ઘાસ બતાવ્યું, ઘાસ નાખી દો, સરગવા નાખી દો. પ્રવીણભાઈ કીધું એ સરગવા બિલકુલ બહુ કામની વસ્તુ છે. એ ખવડાવો એટલે દાણ તમે અડધું કરી શકો. તો એ છાણ મફત મળવાનું છે. અમે દૂધને બાય પ્રોડક્ટ બનાવી છે. દૂધને ગણવાનું જ નથી, છાણ જ મેઇન પ્રોડક્ટ. નહીં દૂધ દેતો નંદી, તે છાણ તો આજીવન દેવાના જ છે. તો 2 ગાય મળીને 8 ટન છાણીઓ આપશે. એને 2 ફૂટ ઊંચું, 2 ફૂટ પહોળી લાંબી લાઈનો કરી દેવાની ખેતરમાં. કોઈ છાંયડે, કોઈ ખાડો, કોઈ કન્સ્ટ્રક્શન કશું જ નથી કરવાનું. છાંયડો હોય, ગ્રીન નેટ નો હોય કે ઝાડનો, કંઈ પણ ચાલશે. એની ઉપર થોડા કાણા પાડીને 50 થી 100 લીટર બેક્ટેરિયા છાંટી દેવાના. ફક્ત 50 થી 60 દિવસમાં વર્મી કમ્પોસ્ટ કરતા સારું છાણિયું તૈયાર થઈ જશે. અને આ ઠંડી પ્રોસેસમાં થશે. સમજો આપણે ગામડે મોટો ઉકળો થાય, અંદર હાથ નાખો તો ગરમ પકડે ને, તો એ ગરમીમાં શું થાય તો કે દૂધને જેવું ગરમ કરો એટલે વિટામિન B12 0 થઈ જાય, 50% વસ્તુ ઉડી જાય. એવી રીતે દેશી ગાયના ગોબરમાં 1200 કમ્પાઉન્ડ છે જે આખા વિશ્વમાં ક્યાંય નથી. આ ઠંડી પ્રોસેસમાં થશે ને, એ ગરમ ઉકળો થાય ને એમાં બધું ઉડી જાય, ઘણું બધું. આ ઠંડી પ્રોસેસમાં થયું તો છાણની ગુણવત્તા બહુ સારી રીતે મેન્ટેન રહેશે.
ઘણા બધા કમ્પાઉન્ડ છે, વિટામિન્સ ને બધું આમને મેન્ટેન રહેશે. એટલે આ ઠંડી પ્રોસેસમાં જે છાણ બન્યું એ વધુ સારી રીતે બનશે. નિંદામણના બીજ પણ આ બેક્ટેરિયા ખાઈ જશે ને એનું ખાતર બનાવશે, એટલે એ પણ ચિંતા કરવાનો વિષય નથી. બરોબર છે. એટલે ઠંડી પ્રોસેસમાં બનેલું છાણિયું જે હોય વર્ષમાં એક વખત નાખી દેવાનું, પણ ક્યારેય તડકામાં છાણિયું ભરવાનું નહીં. જ્યારે પણ આપણે વાવણી કરીએ એના 10-15 દિવસ પહેલા ભરવાનું, અને બને તો ચાસમાં ભરવાનું. સમજો તમે કપાસ કર્યો તો એ જ લાઈનમાં છાણિયું નાખો, ભલે 1 ફૂટનું અંતર વધારી દો. જેને જોઈએ એને જ છાણિયું મળશે 5 ગણું, અને નિંદામણને એને નહીં મળે. એટલે ઘણા બધા ખેડૂતો એવા છે કે જેને 20-20 વર્ષથી ચાસ સાચવેલા છે. તો આપણે જો થોડીક સૂઝ સાથે કામ કરશું તો 5 ગણું છાણિયું એ જ રોને મળશે. શેરડી છે તો એ જ લાઈનમાં તમારે છાણિયું નાખો. મગફળી ઓછા અંતરે કરવાનું હોય તો ભલે આખા ખેતરમાં નાખો, એમાં કોઈ વાંધો નથી. પણ જેમાં અંતર હોય એની અંદર તો તમારે એ લાઈનમાં જ છાણિયું નાખશો અને દર વર્ષે એ જ લાઈનમાં ભરવાનું, તો પરિણામ અતુલની આગળ હજી જતું રહેશે. કારણ કે એ જ લાઈનમાંથી પોષણ મળશે, એ જ લાઈનમાં છાણ મળશે, એ જ લાઈનમાં બેક્ટેરિયા આપવાના છે. આ થયું બીજું ચરણ. એની જ અંદર નેક્સ્ટ કરી શકાય તો બિલકુલ લાગડ પાથરીને પછી દાંતી મારીને એક ઉથલો મારીને છાણિયું થઈ શકે, પણ મોટી હાઈટ નહીં કરવાની, 2 ફૂટ જેટલી હાઈટ કરવાની. હવે તમારી પાસે અગર ગોબર ગેસ હોય તો ગોબર ગેસની સ્લરી લાઈવ બેક્ટેરિયા સાથે તાજી વહાઈ દો તો હજી 20% સુધી ઉત્પાદન વધી શકશે. એટલે ગેસ આપણને મફત મળશે અને વધુ પરિણામ મળશે. અને ગોબર ગેસ ન હોય તો તમારે શું કરવાનું, તો સરળ તમારે કોઈ છાંયડે ખાડો કરી દેવાનો, પ્લાસ્ટિક પાથરી દેવાનું, તાજું છાણ, ગૌમૂત્ર, બેક્ટેરિયા, પાણી દબાઈને આપી દેવાનું, ઉપર પ્લાસ્ટિક ઢાંકી દેવાનું, અને 20-25 દિવસમાં ઠંડુ થઈ જશે, પછી પાણી સાથે લાઈવ બહાઈ દો તો પરિણામ વધુ સારું મળશે. આ થયું બીજું ચરણ. નેક્સ્ટ આ છે ત્રીજું ચરણ. આ જ બેક્ટેરિયા તમારે નીચે વહાવવાના છે. હવે અઠવાડિયામાં જ યુરિયા, ડીએપી, પેસ્ટિસાઇડ્સ બંધ થઈ જાય તો કેવી રીતે થાય છે તો એનું હું તમને આગળ કહું. પણ આ જે ડ્રીપ છે તમારી પાસે, તો વેન્ચુરી લગાડી દો. કોઈ ગાળવા ચાળવાની ઝંઝટ નથી. વેન્ચુરી લગાડી દો, બહુ સરળતાથી ઉપયોગ થઈ જશે. બીજું, ડ્રીપને ચોખ્ખી રાખશે. જે ચોકઅપ થતી હોય એ ચોકઅપ નહીં થવા દેશે. એટલે યુઝર ફ્રેન્ડલી છે, લોકભોગ્ય છે. એટલે તમારે ડ્રીપમાં કોઈ ગાળવા ચાળવાની ઝંઝટ નથી. આ સ્પ્રિંકલર દ્વારા જતું રહેશે. ફ્લડ ઇરિગેશન, રેળમાં તમે ધોરિયા આપતા હો તો સાથે સાથે ચકલી ખોલી દો તો જતું રહેશે. કેટલું દેવાનું આ ખાસ જોજો કે છાણ જોઈશે. છાણ નહીં નાખો તો ટેમ્પરરી તમને પરિણામ દેખાશે, લાંબુ નહીં ચાલે. 2 વર્ષે પાછા ડાઉન આવશો. છાણ મુખ્ય વસ્તુ છે. એવી જ રીતે આ બેક્ટેરિયા કેટલા નાખવાના, તો દર મહિને 1 એકરમાં ઓછામાં ઓછા 2000 લીટર જવા જોઈએ. સમજો કે તમે 2 પાણી આપો છો તો 1000, 3 પાણી આપો છો તો 700 ના 3 ભાગ કરો. 5 પાણી આપો છો તો 400 કરીને આપો. પણ દર પાણીમાં ડ્રીપ હોય તો એના ભાગાકાર નાખો. પણ દર પાણીમાં જવા જોઈએ. એનું શું તમને ગુલ ખીલાવશે હું આગળ તમને કહું છું. નેક્સ્ટ. હવે કોઈ વનસ્પતિમાં રોગ આવે જ નહીં, મનુષ્યમાં રોગ આવે જ નહીં, સૌથી સારું ગણાય ને. તો આ વસ્તુ એવી છે કે રોગ આવશે નહીં, આવ્યો હોય તો જલ્દી કંટ્રોલ થઈ જશે તરત જ. પેસ્ટિસાઇડ્સનું આ જ બેક્ટેરિયા કામ કરે છે. તો 15 લીટર પંપ હોય એનું માપ હું કહું છું કે 3 લીટર આ બેક્ટેરિયા લેવાના, 3 લીટર તાજી છાશ લેવાની, 2 થી 4 દિવસ જૂની ચાલે, એનાથી જૂની નહીં, અને 9 લીટર પાણી. કોઈ પણ પાક હોય તમે વાવણી પહેલા એને પટ આપી શકો આ જ દ્રાવણથી. 5 દિવસ છે, 15 દિવસનો રોપો છે, મહિનાનો છે, ફ્લાવરિંગ સ્ટેજ છે, ફ્રૂટિંગ સ્ટેજ છે, કોઈ પણ સ્ટેજ હોય, દર અઠવાડિયે જેમ દવા છાંટતા હોય એને બદલે બેક્ટેરિયા છાંટી દેવાના. આની અંદર 10 બેક્ટેરિયા એવા છે જે પોતાના શરીરમાંથી એવો રસ છોડે છે કે નહીં કામના કીટક, ફંગસ બધું જ દૂર ભાગે છે. દવાનો ખર્ચો 7 લાખ કરોડનો છે આપણા દર વર્ષે ખેડૂતોને, અને ખેડૂતોના ખિસ્સામાંથી કંપનીઓમાં જાય છે અને એમાં 70% પૈસા વિદેશમાં જાય છે. આ બધું જ આના દ્વારા ઝીરો થશે. અને જ્યારે આપણે દવા છાંટીએ છીએ તો શહેરવાળાને પછી કેન્સર થશે, ખેડૂતોને પહેલા થશે. કારણ કે યુરોપિયન વૈજ્ઞાનિકો મારી સાથે જોડાયેલા છે. જ્યારે પંપ છાંટીએ છીએ ત્યારે અહીંથી બેરિયર પાસ કરીને પહેલા ખેડૂતને હાનિ કરે છે, પહેલા એને કેન્સર થવાની સંભાવના વધે છે, અને શહેરમાં છેલ્લે પહોંચે છે ખોરાક દ્વારા. એટલે આપણે આપણી પોતાની અને આનુવંશિક રોગો ખેડૂતોને વધે છે. દક્ષિણ ભારતમાં ખોડ ખાપણવાળા બાળકો પેદા થવાના અમુક જગ્યાએ ચાલુ થયા છે અમુક ટાઈપના કેમિકલોથી. તો આપણી આવતી પેઢીને જો વધુ સુખ સમૃદ્ધપૂર્વક સ્વાસ્થ્યપૂર્ણ બનાવવી હોય તો કોઈ પણ રીતે પહેલા નાનો પ્રયોગ કરો, પણ તમે વળવાનું એકવાર શરૂઆત કરો. પણ જે કરો એ સટીક કરજો. એટલે આ જ બેક્ટેરિયા તમારે દર અઠવાડિયે કોઈ પણ પાક હોય દર અઠવાડિયે છાંટી દેવાના છે. બરોબર છે? એટલે રોગ આવશે જ નહીં. 10 બેક્ટેરિયા પોતાના શરીરમાંથી એવો રસ છોડ્યા કરશે કે નહીં કામના કીટક, ફંગસ બધા દૂર જ ભાગશે.
હજી તમને એમ લાગે છે કે હજી કંટ્રોલ નથી થતું, તો શું કરવાનું? તો છાણની રાખ અથવા બીજી રાખને કપડા ગાળ કરીને આ જ પંપમાં 200 ગ્રામ નાખી દેવાની રાખ અને છાંટવાની. તો રાખ જે પત્તા પર પડશે કીડા ખાઈ નહીં શકે. હવે એમ થાય કે હજી લાંબુ પરિણામ લેવું છે, તો શું? તો એ રાખને સરસોના અથવા એરંડાના તેલમાં ચોળી દેવાની 200 ગ્રામને, ખાલી 50 ગ્રામ તેલમાં, અને એ પંપમાં નાખીને સ્પ્રે કરો એટલે ચોટી જશે રાખી પત્તા ઉપર, જલ્દી છૂટશે નહીં. અને એન્ટી ફંગલ છે બંને તેલ, એન્ટી ફંગસ છે, કોઈ કીડા નહીં ખાઈ શકે. એટલે અઘરામ અઘરી સ્થિતિ હોય તો મેં તમને આના 3 સ્ટેજ કીધા. આવડી આ બધી વસ્તુ તમને 4 પત્તામાં અહીંયા બેક્ટેરિયા સાથે મળશે, એટલે ડિટેલમાં તમે કદાચ આ કઈ યાદ ન રહે તો એની અંદર લખેલું છે, એટલે જેટલું કરીએ એ ચોક્કસતા સાથે કરીશું. નેક્સ્ટ, આ આપાતકાલીન કે કોરોના કરતા 10 ગણી મહામારી જેવું હોય તો શું કરવું? તો 40 દિવસથી લઈને 2 વર્ષ જૂની છાશ ચાલે એની અંદર તાંબાના ટુકડા નાખી દેવાના એક ડ્રમમાં, એટલે તાંબાનો ગુણ એ છાશમાં આવી જશે. 200 ગ્રામ એ છાશ લેવાની, 200 ગ્રામ આ બેક્ટેરિયા લેવાના અને 200 ગ્રામ રાખ લેવાની અને સ્પ્રે કરી દો. ફંગસ વાળા પત્તા ખરી જશે, એ જ પાકમાં નવા પત્તા આવી જશે, એટલે આખો પાક બચી જશે. એટલે હવે નવી નવી ગંભીર સમસ્યાઓ આવવાની છે. હું હમણાં જુનાગઢ બાજુ હતો તો 90% આંબાઓ ખાલી છે. કચ્છમાં એવી સ્થિતિ છે. નાળિયેરી 80% ફેલ થઈ ગઈ વેરાવળ બાજુ. તો આજે આ બેક્ટેરિયા એપ્લિકેશન કર્યા છે ત્યાં અલગ હતું. કચ્છમાં હજુ આજે રાત્રે, હું ગઈકાલે રાત્રે ત્યાં અમારું ફંક્શન હતું, ત્યાં લગભગ 15,000 ખેડૂતોનું હતું હોસ્પિટલના ઉદઘાટનમાં. ત્યાં આપણી પદ્ધતિથી જે ખેડૂતે કરો એનો આંબા વાડીયું એક જ વાડી 31 લાખમાં વેચાણી છે. ત્યાંની આજુબાજુ બધે જ લગભગ મેજર ફેલ હતું. તો કેવી રીતે પરિણામ મળે છે? મીઠાશ બદલાય છે. તો બધી જ વસ્તુ આની અંદર છે. નેક્સ્ટ, જો આ કેવી રીતે અઠવાડિયામાં યુરિયા બંધ થાય છે તેનું કારણ હું તમને સમજાવવા જઈ રહ્યો છું. કે યુરિયા શું છે? તો નાઇટ્રોજન છે. હવામાં 78% નાઇટ્રોજન છે, દાણામાં સ્વરૂપમાં આપણને ફેરવીને આપે. એ દાણામાં 46% નાઇટ્રોજન હોય છે અને બાકીનો ક્ષાર ને નહીં કામના તત્વો હોય છે. આની અંદર 24 બેક્ટેરિયા એ છે જે આપણે ખેતરમાં છાણ નાખ્યું છે એ છાણનું કાર્બન ખાઈને ડાયરેક્ટ હવામાંથી જ નાઇટ્રોજન આપી દેશે, અને એટલી સ્પીડમાં નાઇટ્રોજન આપશે કે તમે યુરિયા નાખો અને જે સ્પીડમાં આવશે એનાથી વધુ રહેશે, ઓછી નહીં રહેશે ખેડૂત મિત્રો. અને યુરિયા તમારે વધુ પડી ગયું તો શું થાય? વેજીટેટિવ ગ્રોથ વધી જાય, દાણા ફૂલ બેસવાની તકલીફ પડે ને. તો આની અંદર વધુ પડી ગયું ને ચિંતાનો વિષય નથી. વેજીટેટિવ ગ્રોથ પણ વધશે, ફ્લાવરિંગ પણ વધશે અને ફ્રૂટિંગ પણ વધશે, એટલે સર્વાંગી વિકાસ થાય છે. એટલે આની અંદર તમારે ક્યારેક વધુ ઓછું પડ્યું તો કોઈ ચિંતાનો વિષય ખેડૂત મિત્રો નથી. તમારે યુરિયા ભલે 30 વર્ષથી તમે નાખ્યું હોય, અઠવાડિયામાં યુરિયા બંધ થશે અને પરિણામ મળશે. પણ જેટલું કરો એ ચોક્કસતા સાથે કરવાનું. આજે તમને 2 થેલી યુરિયા નાખવાનું કીધું, 1 થેલી નાખીએ કોઈ દિવસ? એને 3-4 જાય કરે. તો આ એક્ઝેક્ટ અમે કીધું એ ઓછામાં ઓછું. વધુ છાણ નાખશો, વધુ બેક્ટેરિયા નાખશો તો ચાલશે, પણ ઓછું ન નાખતા. નેક્સ્ટ, આ છે ફોસ્ફરસ આપનારા બેક્ટેરિયા, એટલે ડીએપી નું કામ થઈ ગયું. એટલે ડીએપી પણ દેવાની જરૂર નથી આપ્યા પછી. અને ઘણી બધી પાકોમાં અમે લઈ ચૂક્યા છીએ, કોઈ ચિંતાનો વિષય નથી. નેક્સ્ટ, આ પોટાશ ઉપલબ્ધ કરવાવાળા બેક્ટેરિયા છે. એટલે પોટાશ પણ ફળ ફ્રૂટ માટે કેટલા જરૂરી છે બધાને ખ્યાલ છે. તો પોટાશ પણ આ બેક્ટેરિયા લભ્ય બનાવી દે છે. નેક્સ્ટ, આ સલ્ફરની ઉપલબ્ધિ કરવાવાળા બેક્ટેરિયા જીનસ છે. તો સલ્ફર પણ જરૂરી છે. એટલે આ બધી જ વસ્તુ એક સાથે પાકોમાં કામ કરનારી છે. એટલે તમે સરળતાથી બધી વસ્તુ લભ્ય બનાવવાનું છે આ બેક્ટેરિયા. નેક્સ્ટ, આ મેં તમને કીધું કમ્પોસ્ટ કરવાવાળી બેક્ટેરિયાની આખી રેન્જ છે, જે ખાતરને કમ્પોસ્ટ કરે છે. અત્યારે વર્મી કમ્પોસ્ટ બનાવવા કરવા જાય તો 2000 રૂપિયા 1 ટન પાછળ ખર્ચો થાય, આ 50 રૂપિયામાં થઈ જાય. નેક્સ્ટ, આ ખનિજ તત્વો ઉપલબ્ધ કરવાવાળા બેક્ટેરિયા છે. અત્યાર સુધી જે કેમિકલો આપણે નાખ્યા છે એની અંદર હેવી મેટલ્સ ગયા હોય એને વિઘટન કરવાવાળા બેક્ટેરિયા પણ છે. એટલે એક બાજુ સારું કર્યું છે, અજાણતા આપણાથી કઈ ભૂલ થઈ હોય એનીથી પણ જમીનમાં જલ્દી સુધારણા કરનારવાળી બેક્ટેરિયાની પણ રેન્જ આની અંદર છે. નેક્સ્ટ, હાઇડ્રોકાર્બન કરવાવાળા. નેક્સ્ટ, આ મેં તમને કીધું ને કે દવા છાંટવી ન પડે એની માટેના બેક્ટેરિયા છે. પોતાના શરીરમાંથી જે રસ છોડે છે એ આ બેક્ટેરિયાની રેન્જ છે. આ બધું ખુલ્લા મને અમે કહીએ છીએ, કારણ કે અમે ઈચ્છીએ છીએ કે તમે તમારા ખેતરના નાના વૈજ્ઞાનિક બનો, જવાબ આપી શકો. અમે જે કહીએ છીએ નજર સામે તમે જોજો પરિણામ મળે છે કે કેમ. નેક્સ્ટ, આ જમીનની ફર્ટિલિટી વધારવાળા બેક્ટેરિયા રેન્જ છે. અમારી જમીનમાં પ્લાવ જાય તોય તે માટી માંડ ઉખડતી હતી. અત્યારે તમે અમારી કોઈ પણ ખેતરમાં આવીને ગમે ખૂણે જઈને આ મુઠ્ઠી પકડી શકો માટીની. એટલે માટી આખી જ પોચી બની જાય છે ફક્ત 1 જ વર્ષમાં. એટલે તમારે પોતે અનુભવ કરવાનો થાય છે કે નહીં, બરોબર છે. તો આવી રીતે આ ગ્રોથ પ્રમોટિંગ બેક્ટેરિયાની રેન્જ છે. એનું શું કામ છે ખબર છે? કે ખેતરમાં ગોબર નાખ્યું, પણ ગોબર ડાયરેક્ટ વનસ્પતિ ખાઈ શકે કોઈ દિવસ?
ન ખાઈ શકે. છાણ નાખ્યું ન ખાઈ શકે ડાયરેક્ટ. આજથી 40 વર્ષ પહેલા દરેક ખેડૂતની માટીમાં એવરેજ 1 ગ્રામ માટીમાં 2 કરોડ બેક્ટેરિયા હતા. અળસિયા દેખાય ના દેખાય નહીં, પણ આનો રોલ મોટો હતો. થયું શું, નહીં કામના કીટકને મારવા માટે દવા છાંટી, નીચે યુરિયા અને બધું પોટાશ ને ડીએપી ને બધું ગયું, તો કામના અબજો મરી ગયા નીચે. આજે એ કોલોની 20% નથી બચી. આ બેક્ટેરિયા નીચે જઈને પોતાની કોલોની વધારશે મૂળ પાસે. તમે જે છાણિયું નાખ્યું એનું રસોઈ ઘરનું કામ કરીને જમાડશે રોપાને. એટલે તંતુ મૂળ પાસે સરસ મજાની કોલોની બનીને એ જમાડવાનું કામ કરશે. એટલે 1200 કમ્પાઉન્ડ જે ગોબરના છે એ ધાવીને જે અનાજ પાકશે એ કેવું થાય, અને જલ્દીથી થાય. એવું નથી એક બાજુ તમે ઇન્જેક્શન મારો મોટી મોટી વસ્તુ બને છે, એના સાઈડ ઇફેક્ટ આપણે જોઈ લીધા. આવડી વસ્તુ બેલેન્સ આહાર આપવાની મજબૂત બનાવશે. જો માણસ હોય, વનસ્પતિ હોય કે ગાય હોય, ત્રણેયને બેલેન્સ આહાર જોઈએ. બેલેન્સ આહાર આપે તો એ પોતાનું પૂરું પરફોર્મન્સ કરી શકે. એટલે છાણ અને ગૌમૂત્ર એ બેલેન્સ આહાર છે. એની જેવો દુનિયાનો બીજો કોઈ આહાર બની શકે નહીં. એને બહુ ઓછા માઇક્રોન્યુટ્રિશન જોતા હોય છે, બધા જ છાણમાં છે. આ ખાલી લભ્ય બનાવે છે બેક્ટેરિયા, એટલે છાણ તો પહેલા જોઈશે જ. નેક્સ્ટ. હવે હું કહું છું કે ભાઈ આ બંધ થાય છે, છાણને આ જમાડે છે, તો હવામાં તો ચર્ચા ન થાય ને. જો આ બધા જ પ્લોટમાં અમે સેમ જ છાણ નાખેલું છે, કમ્પોસ્ટ આનાથી જ કર્યું છે, સેમ જ બિયારણ છે, પણ કોઈમાં બેક્ટેરિયા નાખ્યા છે, કોઈમાં નથી નાખ્યા, કોઈમાં ફુવારો કર્યો છે, તો ફરક દેખાય છે ને તમને? મોટો છે ને, દેખાય છે ને સીધો. તો હકીકતમાં આવી રીતે તમારા ખેતરમાં નાનો જ પ્રયોગ કરો, પણ જેટલો કરો એ ચોક્કસતા સાથેનો કરો. તમને તરત તમારા પાક બોલવાના ચાલુ કરશે કે હા પરિણામ મળી રહ્યું છે. તો આવી રીતે તમારા ખેતરમાં અડધો વીઘો, પા વીઘો નાનું જ કરો. સેમ બિયારણ છે, સેમ જમીન છે, અનુભવ તો કરો કે થાય છે કે કેમ. તો 7 લાખ ખેડૂત અપનાઈ શીખ્યા છે, તો આપણને પાછો આવવાનો મોકો છે ને. આમાં કઈ ખર્ચ નથી. ભલે 20 બાય 20 ફૂટનો જ પ્રયોગ કરો તો પરિણામ નિશ્ચિત મળશે ખેડૂત મિત્રો. નેક્સ્ટ. આંતરપાક, એકદળ અને દ્વિદળ જે પણ આપણી પરંપરા મુજબ અહીંયા કરી શકતા હોય એ બિલકુલ કરી શકાય. અને આ આદિવાસી કરેલું છે. અને આ આદિવાસીની શેરડી અત્યારે 20 ફૂટ ઊંચી ઉભેલી આ વર્ષે. જો આદિવાસી આ કરી શકે તો આપણે તો કોઈ પણ કરી શકીએ. આ આદિવાસીની શેરડી છે, બરોબર છે. તો હકીકત આપણે કોઈ પણ કરી શકીએ એવું છે. આની અંદર સરળ છે અને સહજ છે. અને આદિવાસીઓ છાણ માટે ગાયો લઈને આવ્યા છે. તો આપણા તો ઘરેણું હતું ઘરમાં, તો એ પાછું આપણે કેમ લાવી શકીએ એ જોવાનું છે. નેક્સ્ટ. આ સરગવો જે પ્રવીણભાઈએ કીધું, બિલકુલ સરગવો એ એમ કહી શકાય કે એક સ્વાસ્થ્યની ખાણ છે. તમારે શેડે પાળે સરગવા નાખી દેવાના, એની ડાળીઓ કાપીને ગાયોને ખવડાવશો તો તમારે દાણ અડધું થઈ જશે. પોતે તમે રોજ પત્તા ખાધા તો સાંધાના દુખાવા, વિટામિન્સની જે ઉણપ હોય એ બધું સરસ રીતે પૂરું થશે. એટલે શેડે પાળે તમે સરગવા નાખી દો તો દાણ ઓછું થશે, ઓછા ખર્ચમાં ગાય તમે પાળી શકશો. અને 20 બાય 50 ફૂટમાં આખા ખેતરમાં તમે નાખી શકો તો ડબલ લેર ખેતી થઈ જાય. ઉપરથી શીંગો આપણને મળે, ડાળીઓ પ્રૂનિંગ કરીને ગાયોને ખવડાવ્યા કરો તો ડબલ લેર ખેતી થઈ શકે આરામથી. નેક્સ્ટ. અળસિયા. કોઈ પણ ખેતરમાં તમને એમ લાગે કે 15 વર્ષથી અમે અળસિયા નથી જોયા, પ્રોપર અમે કીધું એટલું છાણ નાખો અને બેક્ટેરિયા નાખો. 10 જ દિવસમાં દેશી અળસિયાની જાતો પેદા થાય છે. 10 જ દિવસમાં. પહેલા પતલું થશે, એની સિઝનમાં જોશો ને તો ઢગલા દેખાશે તમને. એટલે ઉપરથી લઈને 20 ફૂટ સુધી નીચે જતી જાતો અળસિયાની પેદા થાય છે. ઉપર નીચે, ઉપર નીચે. એક વખત કાણું વાપરું, બીજી વખત નથી વાપરવાના. એન્ઝાઇમ છોડતા જશે. આમાં માટી ખાવાવાળા અળસિયા પણ પેદા થાય છે. એક જ વર્ષમાં એમ કહી શકાય કે 1000 અળસિયા હોય ને તો એના 8.25 લાખ બને. હવે એક જ વર્ષમાં આપણે સમજો કે જળતર શું કામ નીચે જાય છે, પાણીનું તળ? કેમ કે આપણે કેમિકલો નાખ્યા, જમીન કડક બની ગઈ. વરસાદનું પાણી આવ્યું, ટીપાઈને જતું રહ્યું, બરોબર છે. આ એક જ વર્ષમાં બેક્ટેરિયા અને અળસિયા જમીન એવી બનાવી દેશે, આખી જ જમીન પોરસ બની જશે. વરસાદનું ટીપે ટીપું પાણી તમારા ખેતરમાં જ ઉતરી જશે. એટલે આખી 22 રાજ્યોમાં અમારે અભ્યાસ થયો, દરેક માટીમાં જમીન પોરસ બની ગઈ. અને આખી જ દુનિયાના જળસ્તરનો જે સૌથી મોટો પ્રશ્ન આવવાનો છે ગાય માતાએ આપણને આપ્યો છે. જળસ્તર એની મેતે ઉપર આવશે, વરસાદી પાણી નીચે જશે. કોસ્ટલ એરિયા છે એના ખારા પાણી પાછા જશે અને વરસાદી પાણી નીચે ઉતરશે. નેક્સ્ટ. મધમાખીઓ. 22 રાજ્યોમાં આ અભ્યાસ થયો કે જ્યાં આપણા બેક્ટેરિયા અને આખી પદ્ધતિ અપનાવી છે ત્યાં મધમાખીઓ વધી ગઈ ખેતરોમાં. તો પોલિનેશનનું કામ સારું થવાનું છે. આપણે કેમિકલ છાંટીએ છીએ તો મધમાખીઓ મરવાની છે એનાથી. તો પોલિનેશન બરોબર નથી જ થવાનું. તો આની અંદર 800 પ્રકારની માખીઓ જે પોલિનેશનનું કામ કરતી હોય છે, એ બધી જ પ્રકારની માખીઓ વધે છે અને પોલિનેશનનું કામ વધે છે, ઉત્પાદન વધે છે અને સરળતાથી કામ થવા માંડે છે. બળદ દ્વારા ખેતી અથવા લાઇટ
મશીન દ્વારા ખેતી. સમજો તમે ઉપર પ્રૂનિંગ કરો છો, પણ જ્યારે ખેડ કરીએ છીએ આપણે વીડીસાઇડ નાખીને ઘાસ બાળી દઈએ છીએ, પછી ખેડ ઓછી કરીએ છીએ તો પ્રશ્ન થવાનો છે. તો જ્યારે બળદ દ્વારા ખેતી કરીએ છીએ ત્યારે બે કામ થાય છે. એ ચાલે ત્યારે એને ખૂરમાંથી બેક્ટેરિયા છોડે છે અને હળવા પગે હાલે, ઉત્પાદન વધશે બળદથી. અને બીજું, ટ્રેક્ટર મોંઘું ડીઝલ ખાઈને ધુમાડો કાઢશે અને આ ઘાસ ખાઈને છાણ દેવાના જ છે, આજીવન છાણ દેવાના છે, મૂત્ર દેવાના છે. તો એ જ્યારે એની તમે નીચે ખેડ કરો છો ને ત્યારે જેમ ઉપર પ્રોનિંગ કરીએ તો ઉત્પાદન વધે ને, એમ જ્યારે તંતુમૂળનું નીચે પ્રોનિંગ થાય છે અને પછી બેક્ટેરિયા છોડશો તો હજી બીજું 20% ઉત્પાદન વધે છે ખેડૂત મિત્રો. એટલે આપણા બાપ દાદાઓ હજારો વર્ષથી આ બળદ દ્વારા આપણે નભ્યા છીએ, એને પાછા એ પિતા સમાન નંદીને આપણે ઘરે સન્માનપૂર્વક લાવીશું તો હકી મોટી બરકત આવશે, બહુ મોટું કામ થશે. આ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મહારાષ્ટ્ર વાશિમ, અને બહુ કૃષિના બહુ સારા જાણકાર છે, નિષ્ણાંતો છે આ બધા. એ કે અમે એમને ના માનીએ, એક જ ખેતરમાં 4 પ્રયોગ કર્યા, એકમાં આપણા બેક્ટેરિયા કર્યા, એકમાં બીજી પદ્ધતિ, એકમાં ત્રીજી, એકમાં ચોથી ઓર્ગેનિક, પછી જોયું તો અનમેચ પરિણામ છે. તો એમને 3000 ખેડૂતોને ટ્રેનિંગ આપી દીધી છે. એમની હળદર ને બધું તમે લસ જોઈ શકશો, અને બહુ સરસ પરિણામો મળ્યા. એને 3000 ખેડૂતોને આજુબાજુ ટ્રેનિંગ આપી દીધી. જો અમે બેક્ટેરિયા મફત આપીએ છીએ ને, એની પાછળ કારણ છે. એક બેક્ટેરિયા તમે માર્કેટમાં લેવા જશો નાઇટ્રોજન ફિક્સેશન તો 150 રૂપિયા લીટર મળશે. ઘરે નહીં બને, ઘડીએ ઘડીએ લેવા જવું પડશે. 5 બેક્ટેરિયા એક વિદેશી કંપની 4500 રૂપિયા લીટર વેચે છે. ઘરે નહીં બને, ઘડી ઘડી લેવા જવું પડશે. આમાં 100 બેક્ટેરિયા જીનસ છે. તો અમે પણ વેપાર કરી શકતા હતા, ઓફર પણ હતી, જરૂર પણ હતી, પણ અમારા ગુરુ મહારાજજીના શબ્દ યાદ આવ્યા. અમારા ગુરુજી કહેતા, હિમાલય રહેતા, કે ગૌ માતા અને ખેડૂત દુખી રહેશે ને તો દેશ ક્યારેય ખુશ નહીં રહેશે. તો અમે જાતે પ્રયોગ કરવો પડે, એટલે મુંબઈથી અમે શિફ્ટ થયા 15 વર્ષ પહેલા અને પ્રયોગો શરૂ કર્યા. એટલે અમે ને મારા નાના ભાઈ વાડામાં જઈને આખું ગણતરી કરેલી અમે આખી, કે ભાઈ યુરિયા, ડીએપી, પેસ્ટિસાઇડ્સ બધું થઈને દેશનો ખર્ચો કેટલો છે. તો દર વર્ષે 15 લાખ કરોડ રૂપિયા ખેડૂત અને સરકારના ખિસ્સામાંથી કંપનીઓમાં જાય છે, અને 70% પૈસા વિદેશમાં જાય છે. તો બધું જ આના દ્વારા ઝીરો થઈ શકે એવું છે. ગાય બચે એમ છે કારણ કે છાણ જોઈએ છે, ખેડૂત બચે એમ છે કારણ કે સ્વાભિમાનથી ઊભા થશે, પૈસા મળશે, નફો થશે તો રહેશે, ખેડૂતનું સ્વાસ્થ્ય સારું રહેશે, શહેરવાળાનું સારું રહેશે, સાત્વિક અન્ન જશે તો સાત્વિક મન પણ બનશે. તો બધું જ થતું હોય તો અમારે પૈસા લેવા જોઈએ નહીં. અમે વિલ બનાવી દીધું છે, અમારી આગલી પેઢીનો કોઈ અધિકાર નથી. સમસ્ત વિશ્વના દરેક ખેડૂતો અને ગાયવાળાને આ સમર્પિત છે. એટલે આ બધી જ વસ્તુ નિઃશુલ્ક રહેશે, હંમેશા નિઃશુલ્ક રહેશે. એટલે આવી રીતે તમને પરિણામ મળે તો અમે એક જ વચન લઈએ છીએ કે ઓછામાં ઓછા 100 ખેડૂતોને આપવાનું, તો 50 રૂપિયા કે 40 રૂપિયામાં થઈ જાય. આપીએ કે નહીં? તો એવી રીતે આની અંદર જેટલા ફોટા છે એ લગભગ મેજર બધા 1000 થી વધુ ખેડૂતોને આપી ચૂકેલા છે. અમને 3000 ખેડૂતોને પ્લસ આપ્યું છે. નેક્સ્ટ, આ હળદર છે. આ ખેડૂત છે ને 4500 ખેડૂતોને ટ્રેનિંગ આપી ચૂક્યા છે. રાજેશ ટીકાર કરીને છે. 6 વર્ષથી ગાય આધારિત જ કરતા હતા, પણ એનું ઉત્પાદન 50% થઈ ગયું, અને ઘરમાં પણ ઝઘડા ચાલુ થયા હતા. પણ આપણી પદ્ધતિથી અને તરત જ પહેલા જ વર્ષમાં ઉત્પાદન આવી ગયું, અને 250 ખેડૂતો એવા એક સાથે રાજેશભાઈ ટીકાર, અકોલા, મહારાષ્ટ્ર, અમરાવતી વિસ્તારની બાજુમાં છે, અને બહુ એક્સિલન્ટ પરિણામ. એની હળદરની અંદર જે કર્ક્યુમિન મેન કહેવાય, જે એન્ટી કેન્સરસ કમ્પાઉન્ડ કહેવાય, એની ટકાવારી વધી ગઈ, ઉત્પાદન વધ્યું અને ખર્ચ ઘટી ગયો. તો આવી રીતે બહુ સરસ રીતે કામ બધા પાકોમાં થાય છે. નેક્સ્ટ, આ કિરણ વિચ્છેદાર છે. 2500 ખેડૂતને ટ્રેનિંગ આપી ચૂક્યા છે. એની હળદરનું કલર ને લશ જોઈ શકો છો કેવું છે. નેક્સ્ટ, આ એમની તુવેર છે. નેક્સ્ટ, આ પ્રશાંતજી છે, એમની મકાઈ છે. નેક્સ્ટ, મોસંબી. આ જલગાંવના ખેડૂત છે, એ પોતે વકીલ છે, બીજાને આપી દેતા હતા વાવવા, પણ આપણી શિબિર અટેન્ડ કરીને પ્રયોગ કર્યો તો એને સરસ પરિણામ મળ્યા મોસંબીમાં. એને કે હું 45 એકર મારી જાતે જ કરીશ, તો 5 લાખનું દેશી ગાયનું છાણિયું ખરીદ્યું. ગાય હતી નહીં, એ કે હું કેમિકલ ખરીદે છે ને એની જગ્યાએ હું છાણિયું ખરીદ્યું, બેક્ટેરિયા એપ્લિકેશન કર્યા, પોતે કપાસની ખેતી કરી. નેક્સ્ટ, આ જે કપાસ છે ને, જો આ એને શરૂઆતમાં જલગાંવમાં વખતે વરસાદ વધુ હતો, બધાના કપાસમાં ખૂબ હાનિ હતી. આનો કપાસ આ શરૂઆતના સ્ટેજનો છે. 10 ફૂટની એવરેજનો કપાસ હતો, અને આખા મહારાષ્ટ્રમાં જેનો કપાસની જે એવરેજ આવી એનાથી ડબલ ઉત્પાદન લીધેલું છે ઓર્ગેનિક રીતે. અને જે પાછોતરો આપણે અહીંયા જે હળો આવ્યો હતો, એ કોઈ હળો એને આવ્યો નથી. પિંક બોલ એટલે ગુલાબી ઈયળથી લઈને બધાના સમાધાનો થયેલા છે. એટલે હકીકત પહેલે દિવસથી જે પહેલી પ્રોપર ટ્રીટમેન્ટ કરવામાં આવે તો એમાં બહુ સરસ પરિણામ મળે છે. એમાં કોઈ બીજું વિચારવાનો વિષય નથી. અહીંયા પણ ઘણા ખેડૂતો વાપરી જ રહ્યા છે ગુજરાતની અંદર. નેક્સ્ટ, આ પણ મહારાષ્ટ્રમાં કપાસ છે. નેક્સ્ટ,
શિવ પ્રસાદ કોરે છે અને 10,000 લોકોને ટ્રેનિંગ આપી ચૂક્યા છે. અળસિયા ખાતર અને આવડા ખાતરના બંને કમ્પેરેટિવ સ્ટડીથી આ ખેડૂત છે, ખેડૂતનું કૃષિ યુનિવર્સિટીમાં લેક્ચર થયું અને ત્યાંના વૈજ્ઞાનિકોએ પણ એમને આવકાર્યા. તો આ વસ્તુ દરેક રાજ્યોમાં પરિણામ આપનારી છે. આ એમની તુવેર છે. હવે તુવેરની અંદર ફ્લાવરિંગ જુઓ તો જરા, એથી દેખાય છે બરોબર? હા, હે ને? તુવેરની અંદર ફ્લાવરિંગ તમે જોઈ શકો છો કેવું છે. એટલે આ તુવેરની અંદર હા એના ફૂલ જ ફૂલ તમને દેખાશે. ઉત્પાદન એનું ડબલ થઈ ગયું આખું. એટલે આવી રીતે ઉત્પાદન એનું ડબલ થઈ ગયું, ખર્ચ 80% ઘટ્યો, બીજું મોટી મોટી તુવેર થઈ. જનરલી કેવું હોય, વેજીટેટિવ ગ્રોથ વધે તો આપણે ફ્લાવરિંગ ને એવું ઘટે, તો એવું નથી. આટલી મોટી તુવેર હોતા છતાંય તે તમે જોઈ શકો છો ફ્લાવરિંગ કેવું છે. હા, તો આવી તુવેરનું મોટું થાય છે, એની પાછળનું કારણ છે. સમજો આપણે હાઇબ્રિડના ચક્કરમાં જુવાર નાની કરી દીધી, બાજરો નાનો કરી દીધો, ઘઉં નાના કરી દીધા, દાણા તો આપણને મળ્યા પણ નુકસાન કોનું ગયું? ગાયનું ગયું કે નહીં? હવે મોટી દેશી બિયારણો હતી, જુવારો 10-10 ફૂટી થતી, દાણા તો આપણને મળતા હતા અને ચારો ખૂટે જ નહીં. તો હકીકત આપણા ઘણા બધા દેશી બિયારણો હજી પણ એવા છે કે જેનું ઉત્પાદન બહુ મેન્ટેન રહે છે, ચારો ખૂબ ગાયને મળે એમ છે. એટલે જે પણ સારા દેશી બિયારણો છે જે ઉત્પાદન આપનારા છે એ પાછા આપણે વસાવવા જોઈએ, એટલે ખૂબ સારી રીતે પરિણામ મળશે. એટલે તુવેર છે. એવી રીતના એરંડા, સમજો એરંડા ખૂબ મોટા થયા તો 15 ફૂટ સુધી ઊંચા થયેલા. હવે એમાં શું ફાયદો બધા કહેશે? તો ભાઈ તેલ તો આપણને મળ્યું પણ બાકીનું મલ્ચિંગ કરી નાખ્યું તો ખેતર કેવું બની જાય અંદર કાર્બન વાળું. એટલે હરેક વસ્તુ આપણા બાપ દાદાઓએ જે બિયારણો તૈયાર કરેલા હતા એની અંદર ઉત્પાદનો ખૂબ વધતા, ખૂબ મળતું અને ખૂબ સારી રીતે મળતું. જે ઉત્પાદન આપણે એમ કહીએ છીએ ને અત્યારનું હાઈએસ્ટ, રાજીવ દીક્ષિતજીને આપણે સાંભળ્યા હશે તો રાજીવ દીક્ષિતજી કહેતા કે આપણું આજનું જે હાઈએસ્ટ ઉત્પાદન છે ને ત્યારના 200 વર્ષ પહેલા આપણા ખેડૂતોની એવરેજ હતી. અને અંગ્રેજોએ પોતાની પાર્લામેન્ટમાં રિપોર્ટ રજૂ કરેલો છે કે ચોખા આટલા ઉગ્યા છે, શેરડીનું ઉત્પાદન આટલું છે, તો ડિટેલમાં કરેલું છે. તો શું કામ? ત્યારે જંગલો ખૂબ હતા, જમીન ઓછી હતી, છાણ ખૂબ હતું, ગાયો ખૂબ હતી, તો છાણ જ નાખતા હતા. તો હકીકત છાણ જ મેઇન છે. છાણ જેવી દુનિયામાં કોઈ વસ્તુ નથી પણ ફક્ત દેશી ગાયનું, ભેંસનું, વિદેશી ગાયનું. હા, હવે ક્લિયર થયું, બરોબર થયું, કરો તો પાછું. હા, આ ક્લિયર છે. એટલે આ રિયલ ફોટો છે. હવે થોડું એટલે આવી રીતે આ તુવેરનો તમે ફોટા જોઈ શકો છો. હવે તમને થોડું ક્લીન દેખાશે. આની પહેલા સ્ક્રીન આખી અલગ જ હતી એટલે હું થોડું અટવાતો હતો. નેક્સ્ટ, આ નેપિયરમાં પરિણામ છે. નેક્સ્ટ, આ કેળામાં પરિણામ છે. નેક્સ્ટ, આ કોલીફ્લાવર, ટમેટા. નેક્સ્ટ, આ દુનિયાનો સૌથી અઘરો પાક કહેવાય. સૌથી વધુ દવા આમાં છટાય છે, બરોબર છે. 3 કિલોથી 7 કિલોના ફ્લાવર હરિયાણામાં થયા છે. એટલે હું દરેક રાજ્યના તમને થોડા ડેટા બતાવું છું. તો હરિયાણાની અંદર આ ખેડૂત નહોતો, એ બધા ખેડૂતને સલાહ આપતા હતા કે ભાઈ તું દવા ન નાખ, આવું થશે, તમે આવું કરો. તો કે તું કર તો ખબર પડે. એટલે એને પ્રયોગ કર્યો શીખીને અને પરિણામો મળે. અત્યારે ખેડૂતોની પાસે શીખવા આવે છે. એટલે આમાં એવું જરૂરી નથી કે તમે 20 વર્ષ જૂના ખેડૂત હો તો જ આવડે ને. આ જ છે. આ સિમ્પલ 5 વસ્તુ કરો, એના ટાઈમે વાવો, એના ટાઈમે ટ્રીટમેન્ટ આપો, પરિણામ તમને નિશ્ચિત મળશે. એટલે દુનિયાના અઘરા પાકો અમે આ કોલીફ્લાવર જેવા પાકો છે, લેટસ છે, બ્રોકલી છે, બધા એમાં જ પરિણામ લીધેલા છે. એટલે આની અંદર કોઈ પણ જગ્યાએ થશે. આ એનું સરસો છે, પણ સરસોની તમે હાઈટ જોઈ શકો છો કે સરસોમાં કેટલી હાઈટ આવેલી છે. તો એ હાઈટનું બહુ સરસ રીતે પરિણામ મળે છે. ઉત્પાદન પણ એમનું વધેલું છે. નેક્સ્ટ, આ ચણા છે. ચણાનું તમે એનું લક્ષ જોઈ શકશો. એક રોપાને 1400 દાણા બેઠા. આ વખતે ચણામાં નુકસાન છે ને, તો જે લોકોએ આપણે સૌરાષ્ટ્રમાં આપણા બેક્ટેરિયા અને છાણનો પ્રોપર ઉપયોગ કર્યો છે એને ચણામાં વાંધો નથી આવ્યો ખેડૂત મિત્રો. એટલે વાતાવરણો ખૂબ બદલાવાના છે, ખૂબ પરિસ્થિતિ અલગ આવવાની છે. તો એની સામે ટકી રહેવા માટે જો દેશી ગાયનું છાણ મળ્યું હશે, પ્રોપર એને ઇમ્યુનિટી મળી હશે, તો રોપો ટકી જશે, દાણા ટકી જશે અને વાંધો નહીં આવશે. નેક્સ્ટ, લાલચ છે, તમે કરો ને ટ્રાય. આ છે ને એમનો કપાસ છે હરિયાણાનો. આ એમની દૂધી છે. દૂધીની સાઈઝ ને લસ્ટર તમે જોઈ શકો છો. આટલી મોટી હોવા છતાંય તે રસાળ છે અને ફાઈબરસ નથી અને પરિણામ મળે છે. આ એમની દૂધી છે, આ એમનો કપાસ છે. તમે કપાસનું કલર ને લશ જોઈ શકો છો. નેક્સ્ટ, આ અહીંયા ગોંડલ બાજુના અત્યારે રામોદ ગામના જ ઉપેન્દ્રભાઈ છે. ઓફાઈમાં એમને નંબર 1 એવોર્ડ મળ્યો. એ 4 વર્ષથી આપણા બેક્ટેરિયા વાપરે છે અને બહુ સરસ રીતે વાપરે છે. 4 વર્ષથી પેટ ભરીને એમને છાણ વધુ નાખ્યું એટલે આ વર્ષે બધે હળદરમાં બધે તકલીફ છે, એમને હળદરની અંદર પૂરું ઉત્પાદન આવેલું છે. એમને તમે લસ જોઈ શકો છો. નેક્સ્ટ,
આ અઘરામાં અઘરા પાક. આ ઉત્તરાખંડમાં ત્યાંના એક્સ મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે અને લેટસ, બ્રોકલી, આ બધા એક્ઝોટિક વેજીટેબલ છે. આ કરવા ખૂબ અઘરા ભારતમાં. આ બધા જ બેક્ટેરિયા દ્વારા સંભવ બન્યા છે. એટલે જે પ્રોપર કરીએ છીએ તો આ બધી જ જે કહેવાય ને કે જે પ્રવીણભાઈ કીધું ને કે જે પૈસા આપનારા પાકો, તો આપણે વહેંચણી કરી લઈશું ખેતરમાં, કે એક જ પાક ઉપર આધારિત નહીં રહીએ. આ આંબાવાડિયું ખતમ થયું તો એ આખે આખા તકલીફમાં છે અત્યારે. તો 2-5 પાકોનો સમન્વય કરશું, એની વેલ્યુ એડિશન કરશું તો બિલકુલ તમને મળશે. એટલે આવી રીતે નજીકમાં સારા મોડ્યુલ છે તો બધા એકબીજાનો લાભ લેવો જોઈએ. નેક્સ્ટ આ ઘઉંનું છે. ઘઉંની અંદર તમે સાઈઝ જુઓ, એની ડુંડીઓ જુઓ. નહીં તો ઘઉં જનરલી વધે ને તો પડી જવાની બીક રહે, પણ ઘઉં ગમે એટલા, મહારાષ્ટ્રમાં એક જગ્યાએ 6 ફૂટ ઊંચા ઘઉં થયેલા છે. અને ડુંડિયાની સાઈઝ તમે જુઓ તો આખી અલગ છે. એની હેલ્થ તમે જુઓ આ ડુંડિયાની સાઈઝ ને. આ ઉત્તર ગુજરાતનો ફોટો છે, દહેગામ બાજુનો. તો પરિણામો ખૂબ સરસ છે. આ શેખ પીપરિયા બાજુ જે ઉત્પાદન લીધું છે, હાઈએસ્ટ ઉત્પાદન લીધું પહેલી જ સિઝનમાં, 30 વર્ષ કેમિકલ નાખ્યા પછી પણ પ્રોપર આપણે એનો ઉપયોગ કરવાનો છે. આ કપાસ છે. જો ડાબી સાઈડમાં ગૌકૃપા અમૃતમથી કપાસ કર્યો છે આખો, આ જમણી બાજુમાં કેમિકલથી કર્યો છે. એમના જ કઝિનનું ખેતર છે. હવે અહીંયા જ કરતા 80% ઓછા ખર્ચમાં થયેલો છે. હવે શું શું ફરક દેખાય છે મને કહો તો જરા. ગ્રીનરી છે, આની ગ્રીન અલગ જ છે, બરોબર છે. આ હુકારો છે, આ બાજુ હુકારો છે ને એ હુકારો નથી, બરોબર. બીજો શું ફરક લાગે? હા, 2 પેઢીઓ આ બાજુ બદલાણું. હા, એટલે જો આ બાજુની તબિયત અલગ છે, અહીંની તબિયત અલગ છે. સુકારો છે, આ છે. પછી પેલા ભાઈ કીધું બિલકુલ અહીંયા બેક્ટેરિયા છાંટ્યા પછી એક સરખો પાક છે. તમે જો અહીંયા ઉપર નીચે અનઇવન છે. અહીંયા રોગ છે, ઝીંડવા બેસવામાં એમને તકલીફ થયેલી છે. અહીંયા સ્પ્રે કર્યો, હવામાંથી ઉડીને ગયો તો અહીંયા 2 લાઈન બદલાઈ ગઈ છે. દેખાય તમને? તો આપણું બીજાનું ખરાબ આપણામાં આવે એમ આપણું સારું બીજામાં જઈ શકે ને, બરોબર છે. એટલે પહેલું કામ એ કરવાનું કે તમને જેવું પરિણામ મળે એટલે તરત જ તમારે તમને નહીં ગમતા વ્યક્તિને ગામમાં જઈને આપી દેવાનું, બરોબર છે. હૃદય વિશાળ કરી દેવાનું છે. ખેડૂતની મદદ કરીને ઊભા થાય. કોઈ કંપની વાળા ક્યારેય ખેડૂતનું ભલું કરવા આવવાના નથી. એટલે સ્વાભિમાનથી ઊભું થવું હોય તો ભેગા મળીને હૃદય વિશાળ કરવાનું. અમને ઘણી વખત થયું. અમને કાલે જ એક જણ એવા મળ્યા, હવે 3 વર્ષથી વાપરે છે, 200 એકરમાં વાપરીને એક્સપોર્ટ કરે છે. હજી બાજુવાળાને એને કીધું નથી શું નાખીએ છે, બરોબર છે. ઘણી વખત એવું બનતું હોય છે કે આવો પાક જોયો તો બાજુવાળો પૂછે શું નાખ્યું, તો સાચું ન કે પણ ડબલાય બદલી નાખે ક્યારેક. તો એ નહીં, ખુલ્લા મને. હવે કચ્છમાં એ ભાઈ 200 એકરમાં ખેતી કરે છે, બાજુવાળાને નથી કીધું છે, અને એક્સપોર્ટ કરે છે અને ઉત્પાદન હેવી લે છે. તો આપણે વિશાળ હૃદય રાખીને એકબીજાને મદદ કરવાની છે. આ ઈશ્વરે આપેલો પ્રસાદ છે, એને વહેંચવાનો છે અલગ અલગ જગ્યાએ. અમને ગૌ માતાએ આપ્યું છે, અમે તમને આપીએ છીએ, તમારે બીજાને આપવાનું છે. અને સ્વાભિમાનથી આપણે ખેડૂતો દ્વારા ઊભા થાય. આ ડાબી સાઈડમાં ઘાસચારામાં એમ નાખ્યું છે, રાઈટ સાઈડમાં નથી નાખ્યું. તમે ઉત્પાદન જો સીધો ડબલનો ફરક છે. તમારે કરવાનું. આ ઘાસચારો એટલો જ્યુસી બની ગયો. આ શેરડીની અંદર પરિણામ છે. આ રીંગણ, દાડમ બહુ અઘરો પાક છે, રીંગણ અઘરો પાક છે, તો એમાં સરસ પરિણામો છે. નેક્સ્ટ.